બનાસકાંઠા કોરી એસોસિએશન આજે એકત્રિત થઈ અને નિવાસી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાતની તમામ કોરી 70% તો અત્યારે એટીઆર લોક જ કરી દીધા છે અને 20% એટીઆર 26/10 લોક કરવા માટે આ લોકોએ અમને કીધું છે કે ભાઈ જેને ઈસી માઇનિંગ પ્લાન નથી એમના બધાના જ અમે એટીઆરો લોક કરી દઈશું અને એકદમ લુખી ચાલે છે એમની. કોઈ અધિકારીને મળવા જવું હોય તો 2 કલાક સુધી વેટિંગમાં બેસવું પડે છે. જીઓલોજી કોઈની વાત સાંભળતા નથી. માઇનિંગ પ્લાનો કેટલા બધા પેન્ડિંગ પડ્યા છે વર્ષોથી, એ મંજૂર પણ નથી થયા. અને અત્યારે આ સમયમાં જે કોરી ઉદ્યોગને બંધ કરવામાં આવ્યો છે એના કારણથી 20થી 25 હજાર માણસોને રોજગારી છીનવાણી છે અને એ લોકોને સામે દિવાળી આવે છે. દિવાળી સમયે એ લોકોનું કઈ રીતે દિવાળીની ઉજવણી કરશે એ મોટો પ્રશ્નની વાત છે. અને બીજી વસ્તુ કે આ એન્વાયરમેન્ટને કોઈ કોરી ઉદ્યોગથી નુકસાન થતું નથી. જે દેશની અંદર બહારથી ચાઇનાથી વિદેશથી અહીંયા જે ત્યાં બાંધ છે એવા મતલબ પેપર વર્ક અહીંયા લઈ અને પ્રોસેસ કરી અને ફરી પાછા બહારના દેશોમાં મોકલે છે, એ પોલ્યુશન નથી નડતું. દેશની અંદર પ્લાસ્ટિક જે બેગો છે નાની, એ બધો કચરો, મસાલાના જે પડીકા છે, એ બધા પર્યાવરણને નુકસાન કરતી વસ્તુ આ છે. કોરી ઉદ્યોગથી કોઈ નુકસાન થતું નથી. એ તો દેશના વિકાસ માટે એક જરૂરી વસ્તુ છે. અને એ ઈસીનો નોર્મલ પહેલાં જે તે વખતે